નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું પરીક્ષા વગર સીધી બેંકમાં ભરતીની જાહેરાત આવી ગઈ છે। નાગરિક સહકારી બેંકમાં મેનેજર, સીઈઓ, રિકવરી ઓફિસર વગેરે પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવ્યું છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। આપણે અત્યારે આ ભરતીની સંપૂર્ણ માહિતી સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી અને જોબ લોકેશન, કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે અને શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે, વયમર્યાદા કેટલી છે, અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, આ ભરતી અમદાવાદ અને મહેસાણામાં ટોટલ 28 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। જાહેરાતના 10 દિવસમાં તમારે આમાં અરજી કરવાની રહેશે। હવે મિત્રો જાણીશું કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તો મેનેજર BDM ઓફિસરની 12 જગ્યાઓ, સેલ્સ એક્ઝિક્યુટિવની 6 જગ્યાઓ, રિકવરી ઓફિસરની 2 જગ્યાઓ, IT અધિકારીની 2 જગ્યાઓ, નેટવર્ક હાર્ડવેર એન્જિનિયરની 2 જગ્યાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી COની 1 જગ્યા અને CCOની 1 જગ્યા, આંતરિક ઓડિટની 1 જગ્યા, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીની 1 જગ્યા, આમ ટોટલ 28 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો CEOમાં MBA બેન્કિંગ કોર્સ 10 વર્ષનો અનુભવ અને 35 થી 70 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। CCOમાં ગ્રેજ્યુએટ 5 વર્ષનો અનુભવ અને 35 વર્ષ સુધી અરજી કરી શકશો। મેનેજર BDMમાં ગ્રેજ્યુએટ 5 વર્ષનો અનુભવ અને 40 વર્ષ સુધી અરજી કરી શકો છો। રિકવરી ઓફિસરમાં ગ્રેજ્યુએટ અને 5 વર્ષનો અનુભવ અને 40 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો, IT અને સેલ્સની વાત કરીએ તો CISO, IT અધિકારી, નેટવર્ક એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવમાં MCA અને MSc IT કરેલું હોય અને તમે 5 થી 3 વર્ષનો અનુભવ કરેલો હોય અને વયમર્યાદાની વાત કરીએ તો 30 થી 45 વર્ષ સુધી અલગ અલગ પોસ્ટ મુજબ તમે આમાં અરજી કરી શકો છો। હવે મિત્રો જાણીશું આમાં તમારે અરજી કેવી રીતે કરવી। તો માત્ર ઈમેલ દ્વારા તમારું CV એટલે કે રિઝ્યુમ તમારે gm@mnb.in પર તમારે મોકલી દેવાનું છે। અને મિત્રો ખાસ આ તારીખ યાદ રાખજો, 28/4/2026 સુધીમાં તમારે આમાં ઈમેલ દ્વારા આ રિઝ્યુમ મોકલી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો, ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।